નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આપણે છે। ડેડિયાપાડામાં ચેતર વસાવા સાથે આવેલા સમર્થકો સાથે આપણે વાત કરીશું, એમનું શું કહેવું છે। ચેતરભાઈને લઈને તમે શું કહેશો અને આ જે સીટ જીતી છે આમ આદમી પાર્ટી, શું કહેશો? એ તો ખુશીના માહોલ છે અમારા માટે। ચેતરભાઈ તો અમે પહેલાથી ચેતરભાઈને જ વોટ આપતા હતા અને પહેલાથી અમે સમર્થન સારું છે ગામનું વાતાવરણ ને તાલુકા પંચાયતના 9 બૂથ 9 બૂથ અમે વિજેતા મેળવી છે। પરંતુ જે આ પહેલા જ્યારે ભાજપની જીત થઈ હતી તો આમ આદમી પાર્ટી જીતવાનું કારણ શું લાગે છે? એ તો ચેતરભાઈ બહુ કામ કર્યા છે અને એના લીધે આદિવાસી માટે બહુ સારું કામ કરે છે ચેતરભાઈ, એમના લીધે। તમારું શું કહેવું છે? આમ આદમી પાર્ટી ડેડિયાપાડા તાલુકામાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે અને ચેતરભાઈ અને રાહુલભાઈની જીત થઈ છે। એમાં મેન વસ્તુ કહેવાનું છે કે આમ આદમી પાર્ટી અને ચેતર વસાવાનું કામ બોલે છે અને રાહુલભાઈની ભવ્ય જીત થઈ છે। બીજું કે આમ આદમી પાર્ટી ડેડિયાપાડા અને આ વિસ્તારની અંદર કેમ આગળ છે, તમને શું લાગે છે? કેમ તમે આમ આદમી પાર્ટીને સમર્થન કરો છો? જો આમ આદમી પાર્ટી એ શિક્ષિત પાર્ટી છે અને લોકોને સાથે લઈને ચાલવા વાળી પાર્ટી છે અને કામની પાર્ટી છે, એટલા માટે। બીજું કે ભાજપની સાગબારામાં જીત થઈ છે, સાગબારાની સીટ છે, એ લઈને તમારું શું કહેવું? તમારું નામ શું? મારું નામ મોતીસિંહભાઈ। શું કહેશો? આજે જીત થઈ છે ડેડિયાપાડામાં, જીત ને સાગબારામાં હાર થઈ છે। ડેડિયાપાડામાં જે જીત થઈ છે એ અમે એ જીતનો ફાળો અમે અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા સાહેબને આપીએ છીએ। એમના જે માર્ગદર્શન હેઠળ જે બધું કાર્યવાહી થાય છે, વિકાસના કામોના મુદ્દે હોય, અમારા છોકરાઓની શિષ્યવૃત્તિના મુદ્દે હોય, રોડ રસ્તાના મુદ્દે હોય, બધી જ જગ્યાએ અમારા કોઈ આર્થિક પ્રોગ્રામોમાં કે ગમે તેમાં ચેતરભાઈ અમારે ત્યાં આવીને ઊભા રહે છે, એટલે અમે એ જીત અમારા ચેતર વસાવા સાહેબના વધારે માન્ય આપીએ છીએ। પરંતુ આમ આદમી પાર્ટી એક સીટ જે જીતી શકી છે, પરંતુ ડેડિયાપાડામાં હાર થઈ છે, શું કહેશો? ડેડિયાપાડામાં તો જીત થઈ છે। સાગબારામાં કદાચ અમારી ત્યાં મહેનત કદાચ કાચી પડી હશે, કોઈક કારણોસર કદાચ માણસોની અંદર દુઃખ હશે તો એક સીટ વધારે માર્જિનથી અમે હાર્યા નથી, ખાલી ફક્ત 422 વોટેથી હાર્યા છે। કદાચ જો કોંગ્રેસ આમ આદમી સાથે લડી હોત તો શું થાય? કોંગ્રેસ અને આમ આદમી સાથે લડી હોય તો જંગી બહુમતીથી લેતા પણ જીત થતી। બીજા યુવાન છે, એમને પૂછે, શું નામ તમારું? અરવિંદ। અરવિંદભાઈ, શું કહેશો જે આ જીત થઈ છે એ બાબતે? અમને ખુશીનો માહોલ છે, આજે ઘણો ખુશીનો માહોલ છે, અમે જીતા છે એટલે। બીજું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ ચૂંટણી જે લડે છે, તો શું કહેશો તમે કે બે ભેગા થઈ જાય તો ફરક પડશે કે નહીં પડે? બંને ભેગા થાય તો ઘણો વોટિંગથી અમે જીતતા, સાગબારામાં બી ડેડિયાપાડામાં બી। ડેડિયાપાડામાં અમે હવે ખાતું ખોલાવ્યું છે, આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આમ આદમીની બનશે એવી અમને આશા છે। શરૂઆત થઈ ચૂકી છે। ચૈતરભાઈના નેતૃત્વમાં અમે ડેડિયાપાડા ઝાંક તાલુકા પંચાયતની બેઠક જીતીને અમે અમારું આમ આદમી પાર્ટીનું ખાતું ખોલી દીધું છે। તો આવતા વર્ષે 2026માં લોકસભા અને આપણે વિધાનસભા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બંને એ અમારી જીતશે। બીજું કે બીજા લોકો સાથે આપણે વાત કરીશું કે શું કહેવું છે, ત્યારે ખાસ કરીને જે ડેડિયાપાડા આદિવાસી વિસ્તાર છે, એક વડીલ છે, કાકા શું કહેશો? કોઈ દિવસ હા જીત થાય છે અમારું આમ આદમી પાર્ટીનું। હા બહુ સારી, અમારું આદિવાસી માટે બહુ સારી છે। આદિવાસી સમાજ માટે સરકાર બી કામ કરે છે, કોંગ્રેસ બી છે આદિવાસીઓ માટે। આ તો કોંગ્રેસના આમ આદમી પાર્ટી હોય તો ઓરથી અમે વધારે લોટથી જીતીએ। એટલે બે ભેગા થવું જોઈએ એવું કહો છો? હા એવું ભેગા થવું જોઈએ એવું। બીજું કે બીજા પણ લોકો છે, એમને કહીશું કે એમનું શું કહેવું છે। મહિલાઓ જે છે એ પણ અહીંયા આવી છે, તો એમની સાથે આપણે વાત કરીશું કે મહિલાઓનું શું કહેવું છે। બેન શું કહેશો તમે? આજે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે, બોલો। અમે ખુશ છે, અમે ખુશ છે। શું કહેશો? કયા કારણથી આ લોકો પણ ખુશ છે? આદિવાસી સમાજ જાગૃત થાય છે એટલે અમે ખુશ છે। તો આપણે વાત કરી ડેડિયાપાડા વિસ્તારના લોકો સાથે અને લોકોએ શું કહ્યું તે તમે જોયું। ત્યારે જોવાનું રહેશે કે હાલમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ ચૂંટણી લડી હતી, પરંતુ આવનારા દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવનાર છે, તેની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થાય છે કે નહીં, કે બંને અલગ અલગ લડે છે, તે જોવાનું રહ્યું। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।